ધારી નગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે। 7 વોર્ડ 28 બેઠકો માટે ખરાખરીનો જંગ જામ્યો છે। ગુજરાત ફર્સ્ટે ધારીના મતદારોનો મિજાજ જાણ્યો છે। ધારીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે। ધારીમાં કચરાના ઢગલાથી જનતા ત્રસ્ત છે। લાઇબ્રેરી ત્રીજા માળે ખસેડાતા વૃદ્ધોને હાલાકી પડી રહી છે। રોડના કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે। વર્ષો જૂની બ્રોડગેજ લાઇનની માંગ હજુ પણ અધૂરી છે। ડિમોલેશન બાદ નાના વેપારીઓ પણ રઝળી પડ્યા છે। ગ્રામ પંચાયત સમયના કામો પણ અધૂરા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જૂનું બાલ મંદિર હજુ પણ ખંડેર હાલતમાં છે। ધારી નગરપાલિકામાં પહેલી ચૂંટણી યોજાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। અમરેલી જિલ્લામાં 6 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાશે, ત્યારે ધારીમાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાશે। ત્યારે આ વખતે ધારીના મતદારો છે તે કેવું ઉમેદવાર ઈચ્છી રહ્યા છે અને શું કહે છે તેની પાસેથી જ જાણીએ। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આ વખતે ધારીની નગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે, કેવો ઉમેદવાર પસંદ કરશે? ધારીમાં કેટલા ટાઈમથી હચોડો રોડ જ નથી થયો ગામની અંદર, તો ઈ પણ થઈ જવો જોઈએ। ગ્રામ પંચાયત એ લોકોએ કઈ કામ કરેલ નથી। હવે નગર પંચાયતમાં જો ઈ થઈ જાય તો બહુ સારું નિર્માણ થઈ જાય। શું કહેશો? ગ્રામ પંચાયત હતી ત્યારે એકબીજા સભ્યોને ગામના માણસોની શરમ રડતી, એને હિસાબે થોડા ઘણા કામ થતા, પણ જ્યારથી છેલ્લા 1.5 વર્ષથી આ પાલિકા માટેનો વહીવટદારો આવ્યા છે, અત્યારે કોઈને કાંઈ પડી જ નથી અને ગામના કોઈ પણ જાતનો વિકાસ તો એક બાજુ, પણ અઠવાડિયે એક દિવસ અઠવાડિયાની અંદર એક દિવસ જ સાહેબ હાજર રહે છે અને હાજર હોય તો કામ થાય છે, બાકી કામ થતા નથી। બાકી ગામની અંદર ચારે બાજુ કચરાના ગંજ ખડકા છે। બગીચો બનાવે એ બીજે નંબરે ગામની અંદર જે બાલ મંદિર હતું, જૂનું બાલ મંદિર હતું, એને પાડી નાખવામાં આવ્યું છે। એની અંદર એમ નથી થતું કે આની અંદર કઈ નવું બાલ મંદિર બનાવીએ કે નવું કાંઈ વિકાસ કરીએ। બીજે ઘણા વર્ષો જૂની લાઇબ્રેરી હતી, જે લાઇબ્રેરીને તોડી નાખી અને જ્યાં શોપિંગ સેન્ટર બનાવ્યું, હવે ત્રીજે માળે લાઇબ્રેરી બનાવી છે, ત્યાં કોણ ત્રીજે માળે વયોવૃદ્ધ ત્યાં ચડી શકવાનો? સિનિયર સિટી ત્રીજે માળે ચડીને હું છાપું વાંચવા જઈ શકવાનો છે? આ વખતે નગરપાલિકાની ચૂંટણી છે, કેવો ઉમેદવાર તમે પસંદ કરશો? નગરપાલિકાની અંદર ઉમેદવાર તો એવો જોઈએ કે જે રોડ બને એકવાર, એ રોડ 10 વર્ષ ટકવો જોઈએ। અહીંયા તો રોડ બને છે એટલે બીજા વર્ષે પાછો તૂટી જાય, કારણ કે નગરપાલિકાના સભ્યોની જેની અંદર ટકાવારી હોય કે જે 10 વર્ષ લગી રોડ ટકતો નથી, પોતે સુપરવાઇઝિંગ કરે ને। અત્યારે ચૂંટણી આવી છે તો ચૂંટણી આવી તો જે સભ્યોને ઉભી રહેવાની ગણતરી હોય ત્યારે હાથ ઊંચા કરવાના ચાલુ કરે, કેમ છે ખબર અંતર પૂછવાનું ચાલુ કરે। જ્યારે એ માણસ સત્તા ઉપર આવે તો એનો રંગ જ બદલાઈ જાય। એટલે ચૂંટણી આવે ત્યારે જ સારા વ્યવહાર, ચૂંટણી પતે એટલે પાછી એનો એટલો બધો સ્વાભિમાન આવી જાય। અહીંયા આની આમે નજર કરો, અરે રેખાબેન આમે નજર કરો, આની આમ નજર કરો, આની કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં કાંઈ। આને ક્યાં રાખવા, ક્યાં વ્યવસ્થા કરવી, કોઈ પણ જાતનું કાંઈ જોવાનું નહીં। ડિમોલેશન થયું, ધારીના હજારો માણસો રોડ માંથી આવી ગયા, તો એની વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે। તો પાલિકાની ચૂંટણી આવે ત્યારે જ દેખાય છે કે પદ અધિકારીઓને થી પેલા નાના માણસોની વ્યવસ્થા કરવી જોઈએ। તમારું અને આ વખતે નગરપાલિકાની ચૂંટણી છે, શું કહેશો? અત્યારે તો એવું કહેવા માંગુ છું કે જે ગ્રામ પંચાયત હતી અને અત્યારે નગરપાલિકા થઈ છે, એમાં 80% પબ્લિકને ખબર જ નથી કે આ નગરપાલિકા થઈ છે। પાલિકામાં શું શું સગવડ હોવી જોઈએ એ સગવડ થી પ્રજા વંચિત છે। અમારા જો અહીંયા એમને પડ્યા છે સાહેબ, તો અમારે પાસે કઈ વસ્તુ નથી, અમારા આધાર નથી કાંઈ। આ માર્કેટ અમે બીજે માર્કેટમાં પૈસા દેવા જઈએ, અમારા હતું એ અમારું પાછું ગોઠવી દો અને હા ઉમેદવાર પસંદ કરશું અમે, તમને શું કરવો એટલે અમે કરી દઈએ તમને। હાલ પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને રોજગારીની પણ અછત હોવાનું જે સ્થાનિક લોકોએ જે કર્યું હતું અને હાલ જે લોકો છે તે પરિવર્તનની માંગ કરી રહ્યા છે। પ્રથમ વખત ધારી નગરપાલિકાની ચૂંટણી યોજાશે, ત્યારે સ્થાનિકોએ કહ્યું છે કે ભાઈ જ્યાં સુધી પ્રાથમિક સુવિધાઓ નહીં મળે અને લોકોની વચ્ચે ઉમેદવાર રહે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। જૈનિક સોજિત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।